નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ગુજરાતમાં હીટ વેવની આગાહી છે, તેથી મહેસૂલ વિભાગે વિવિધ વિભાગોને પત્ર લખ્યા છે, જેમાં ગુજરાત હીટ વેવ એક્શન પ્લાન 2024 હેઠળ કામગીરી કરવાનો આદેશ અપાયો છે. આરોગ્ય વિભાગને જરૂરી તૈયારી કરવા માટેનો હુકમ પણ કરાયો છે. પૂરતો દવાનો જથ્થો રાખવા સૂચના અપાઈ છે. હીટવેવથી બચવાના ઉપાયોનો પ્રચાર પ્રસાર કરવાનું પણ કહેવાયું છે. શહેરી વિસ્તારોમાં રોડ પર શેડની વ્યવસ્થા રાખવાનું પણ જણાવાયું છે અને શ્રમિકોને બપોરે 1 થી 4 વાગ્યા સુધી કામ ન કરાવવાની તકેદારી આપી છે. માલદીવમાં સંસદીય ચૂંટણી પહેલા રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુના કથિત ભ્રષ્ટાચારના લીક થયેલા અહેવાલ પર વિપક્ષ ઉગ્ર વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષી દળોએ મુઇઝ્ઝુની તપાસ અને મહાભિયોગની માંગ કરી છે. મુઇઝ્ઝુએ તેના પર લાગેલા આરોપોને નકાર્યા છે. ભ્રષ્ટાચારના દસ્તાવેજ એક અનામી હેન્ડલથી એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કરાયા હતા. આમાં મુઇઝ્ઝુના અંગત બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં અનિયમિતતાનો દાવો કરવામાં આવ્યો છે. ઇન્ડોનેશિયાના રૂઆંગમાં જ્વાળામુખીમાં સમયાંતરે વિસ્ફોટ થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં જ્વાળામુખીમાં 5 વિસ્ફોટ થયા છે. જ્વાળામુખીમાંથી લાવા, રાખ અને ગેસ સતત બહાર આવી રહ્યા છે, જેના લીધે પ્રશાસનની ચિંતા વધી ગઈ છે. સુરક્ષા કારણોસર લોકોને વિસ્તાર છોડી દેવાની સૂચના અપાઈ છે. સુનામીનું એલર્ટ પણ જારી કરાયું છે. જ્વાળામુખીમાં થઈ રહેલી ગતિવિધિને કારણે સાવચેતીના પગલાં પણ લેવાઈ રહ્યા છે. ગાઝામાં ઇઝરાયેલનું સૈન્ય અભિયાન ચાલુ છે. ગાઝાના અલ મગાઝી શરણાર્થી શિબિર પર આઈડીએફના હુમલામાં 11 પેલેસ્ટિયન માર્યા ગયા છે. પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું છે કે કેમ્પમાં ઘણા લોકો હાજર હતા. બાળકો બહાર રમતા હતા ત્યારે અચાનક ઇઝરાયેલે હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એક અનુમાન મુજબ ગાઝામાં મૃત્યુઆંક 34,000ને વટાવી ગયો છે. ખાડી દેશોની સાથે પાકિસ્તાનમાં પણ ભારે વરસાદે તબાહી મચાવી છે. પાકિસ્તાન, ઓમાન અને યુએઈમાં પૂરને કારણે અત્યાર સુધીમાં 69 લોકોના મોત થયા છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં ઇમરજન્સી લાગુ કરાઈ છે. પાકિસ્તાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ બલુચિસ્તાનના ચિત્રાલ, દાર, સ્વાત, અબોટાબાદ અને ખૈબર પખ્તુનખ્વાના લોકોને પોતાના ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. બીજેપી નેતા પુરુષોત્તમ રૂપાલાને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે રૂપાલાએ વધુ એક મોટું નિવેદન આપ્યું છે, જેનાથી નવો વિવાદ સર્જાઈ શકે છે. રૂપાલાએ કહ્યું છે કે તેઓ ઓબીસી સેનાની મદદથી ચૂંટણી જીતવા સક્ષમ છે. રૂપાલાએ ઓબીસી સમાજની સરખામણી રામાયણમાં શ્રી રામની સેના સાથે કરી હતી. રામનવમી નિમિત્તે યોજાયેલા ઓબીસી મહાસંમેલનમાં રૂપાલાએ આ વાત કરી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને તેના બિઝનેસમેન પતિ રાજ કુન્દ્રાની ₹97.79 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરી છે. ઈડીએ શિલ્પા શેટ્ટીનો જુહુ ફ્લેટ અને પુણેનો રાજ કુન્દ્રાના નામે છે તે બંગલો અને ઇક્વિટી શેર અસ્થાયી રૂપે અટેચ કર્યા છે. આ કાર્યવાહી PMLA 2002ની જોગવાઈઓ હેઠળ કરવામાં આવી છે. કચ્છમાં આજે 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 1:30 વાગ્યાની આસપાસ કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ કચ્છથી 30 કિલોમીટર દૂર ખાવડ નજીક નોંધાવા પામ્યું છે. ખાસ વાત એ છે કે ભૂકંપને કારણે કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા. કચ્છમાં ફરી એકવાર ભૂકંપ આવતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કચ્છવાસીઓ માટે ભૂકંપના આંચકા હવે રોજના થઈ ગયા હોય એમ લાગી રહ્યું છે. દુબઈમાં 2 વર્ષ સુધીનો વરસાદ માત્ર 2 દિવસમાં જ પડ્યો છે, જેના કારણે ચારે બાજુ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે, જેમાં દુબઈનું આકાશ તોફાનને કારણે અચાનક લીલું થઈ ગયું છે. અત્યાર સુધી લાખો લોકોએ આ ટાઈમ લેપ્સ વિડીયો જોયો છે અને હજારો લોકોએ તેને લાઈક કર્યો છે. નેટિઝન્સ આ વિડીયોને ડરામણો ગણાવી રહ્યા છે. ઉનાળાના તાપમાનમાં રાહતના એક સમાચાર સામે આવ્યા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી સમયમાં તાપમાન ઘટશે. આગામી તારીખ 20 અને 21 એપ્રિલે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, આથી ગરમીમાં રાહતનો અનુભવ થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા તાપમાનમાં ઘટાડો થવાનો છે. અંબાલાલની આગાહી મુજબ આ દિવસોમાં કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ પલટાશે.
મનીષ સિસોદિયાને આજે દિલ્હી લીકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઝટકો લાગ્યો છે. રાઉઝ એવન્યુ કોર્ટે તેમની ન્યાયિક કસ્ટડી 26મી એપ્રિલ સુધી લંબાવી દીધી છે. હવે કેસની સુનાવણી આગામી 26મી એપ્રિલે સવારે 11 વાગે થશે. સુનાવણી દરમિયાન કોર્ટે આરોપીઓને એવા દસ્તાવેજોની યાદી આપવાનો નિર્દેશ આપ્યો છે જેની તપાસ હજુ સુધી પૂરી નથી થઈ. અગાઉ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ હતી, જે હવે 26મી તારીખ સુધી વધુ લંબાઈ છે. લોકસભાની ચૂંટણીના માહોલ વચ્ચે ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો સાંપડ્યો છે. આમ આદમી પાર્ટીને ચૂંટણી પૂર્વે પાટીદાર આંદોલન સમિતિના પૂર્વ હોદ્દેદાર અને આપના નેતા વાલ્પેશ કથરિયા અને ધાર્મિક માલવિયાએ પોતાના હોદ્દાઓનો ત્યાગ કરીને પાર્ટીને ફટકો આપ્યો છે. બંને નેતાઓએ આપ સાથે છેડો ફાડતા પાર્ટીને મોટો ઝટકો વાગ્યો છે. રાજકોટમાં રેકોર્ડ બ્રેક 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જેમાં શહેરમાં તડકાને કારણે 72 લોકો બેભાન થયા હતા. રાજકોટ મનપાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે છેલ્લા 48 કલાકમાં ગરમીને કારણે બેભાન થવું, ડાયેરિયા, ઉલટી, ફીવર, ઉબકા, માથું દુખવું અને ચક્કર આવવા જેવા કેસીસ નોંધાયા છે. બાળકો અને સિનિયર સિટીઝન્સને ગરમીમાં ખાસ ધ્યાન રાખવાનું જણાવાયું છે. આવનારા 5 દિવસ સુધી તાપમાન સતત વધી શકે છે અને હીટ સ્ટ્રોકના બનાવો પણ વધશે. DRDOએ સ્વદેશી માણિક ટર્બોફેન એન્જિન સાથે નિર્ભય ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલમાં ટેરેન હંગિંગ ક્ષમતા છે, એટલે કે તેને નિશાન બનાવવું અને તેને નિષ્ક્રિય કરવું અત્યંત કઠિન છે. તે ટેકનોલોજીથી સજ્જ છે કે જેના દ્વારા લક્ષ્યને ખતમ કરતા પહેલા તેની તસવીર અને વિડીયો કંટ્રોલ રૂમને પ્રાપ્ત થશે. તેને સમુદ્ર અને જમીન બંને પરથી લોન્ચ કરી શકાશે. આશા છે કે તેને ચીન સાથેની LAC સરહદ પર તૈનાત કરવામાં આવશે. ઈરાને મહિલા કેડેટ એન ટેસ્સા જોસેફને મુક્ત કરી છે, જે ઇઝરાયેલના કાર્ગો જહાજ MSC એવરીસ પર સવાર 17 ભારતીય ક્રૂ સભ્યોમાંની એક છે. તે કોચીન પહોંચી ગઈ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક્સ પર પોસ્ટ કર્યું છે કે જોસેફની સ્વદેશ પરત ફરવાની ખાતરી ઈરાની અધિકારીઓના સમર્થનથી થઈ છે. બાકીના 16 કેડેટ્સને પણ ટૂંક સમયમાં મુક્ત કરાશે. વિદેશ મંત્રી S જયશંકરે કહ્યું કે મોદીની ગેરંટી હંમેશા સાચી પડે છે. EVM વીવીપેટ વેરિફિકેશન પર સુપ્રીમ કોર્ટમાં 5 કલાક સુધી સુનાવણી ચાલી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે પૂછ્યું હતું કે શું મતદાતાઓને મતદાન કર્યા પછી વીવીપેટ સ્લીપ આપી શકાય કે નહીં. તેના પર ચૂંટણી પંચે કહ્યું કે વીવીપેટ સ્લીપ આપવામાં મોટું જોખમ છે. આનાથી મતની ગુપ્તતા સાથે ચેડા થશે અને બૂથની બહાર તેનો દુરુપયોગ થઈ શકે છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.